વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિ કે વિજ્ઞાનનું લેક્ચર નંબર 12 જોવાનું છે અને આજનો આપણો ટોપિક છે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર. તો આજ સુધી આપણે તમને પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની અસર સમજાવી, બરાબર. આજે આપણે સમજવું છે તાપમાનની અસર પ્રક્રિયા વેગ ઉપર. તો હવે પહેલા તો પ્રક્રિયા વેગનું આપણે સમીકરણ કંઈક આ રીતના લખતા હતા, R = K, બરાબર. અહીંયા આપણે પ્રક્રિયકોની સાંદ્રતા મૂકતા હતા, એની n ઘાત મૂકતા હતા. તો પ્રક્રિયા વેગ માટેનું સમીકરણ આપણે કંઈક આ રીતના લખતા હતા, ખબર છે ને? યસ. હવે તમે જોઈ શકો છો, જો આપણે સાંદ્રતા બદલતા હતા તો તરત જ પ્રક્રિયા વેગ શું થતો હતો? બદલાતો હતો. જેમ સાંદ્રતા વધારતા હતા એમ પ્રક્રિયા વેગ વધતો હતો. તમે જોઈ શકો છો, બરાબર, કે ભાઈ પ્રક્રિયા વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને આપણે આ ભણી ગયા, બરાબર. તો આપણે કહી શકીએ છીએ કે સાંદ્રતાની અસર કોના ઉપર છે? પ્રક્રિયા વેગ ઉપર. આજે સમજવાનું છે, બરાબર. તો ધ્યાન આપજો, સાંદ્રતાની અસર પ્રક્રિયા વેગ ઉપર થાય છે. હા, હવે એ જ રીતના જો આપણે વેગ અચળાંક વધારીશું ને તો પણ પ્રક્રિયા વેગ વધી શકે છે. તો વેગ અચળાંક જેમ વધશે એમ પ્રક્રિયા વેગ વધશે, ધ્યાન આપજો. હા, પરંતુ વેગ અચળાંક ઉપર સાંદ્રતાની કોઈ અસર થતી નથી. તમે સાંદ્રતા વધારશો તો વેગ અચળાંક ઉપર કોઈ ફરક નહીં પડે. ખાસ સાંદ્રતા વધારશો તો પ્રક્રિયા વેગ વધશે, પણ સાંદ્રતા વધારવાથી વેગ અચળાંક ઉપર કોઈ અસર થતી નથી. આ ધ્યાન આપજો, બરાબર. તો સાંદ્રતાની વેગ અચળાંક ઉપર કોઈ અસર છે નહીં. જો તમને દાખલા તરીકે કોઈ આવું MCQS પૂછી નાખે કે ભાઈ મારી પાસે એક પ્રક્રિયા છે જેનો વેગ અચળાંક જે છે 0.2 બરાબર સેકન્ડ ઇન્વર્સ છે, ઓકે, અને તમને કહે કે હવે હું આની સાંદ્રતા બદલીને બમણી કરું છું, તો મને બતાવો વેગ અચળાંક કેટલો થશે. તમને જો કોઈ પ્રશ્ન આ રીતના કરી નાખે કે ભાઈ મારી પાસે એક પ્રક્રિયા છે જેનો વેગ અચળાંક છે 0.2 સેકન્ડ ઇન્વર્સ, અને હવે કહે છે કે જો આપણે આ પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરીએ તો વેગ અચળાંક કેટલો થાય. જો આપણને આવો કોઈ પ્રશ્ન કરે તો કહી દો વેગ અચળાંક ઉપર કોઈ ફરક ના પડે. વેગ અચળાંક 0.2 સેકન્ડ ઇન્વર્સ તો 0.2 સેકન્ડ ઇન્વર્સ જ રહે, બરાબર. તો વેગ અચળાંક ઉપર સાંદ્રતાની કોઈ અસર છે નહીં. તમે સાંદ્રતા બદલો તો પણ વેગ અચળાંક ઉપર કોઈ અસર થતી નથી, અને આપણે આ ભણી ગયા આગળ, બરાબર. આગળના દાખલાઓમાં આપણે જોયું કે સાંદ્રતા બદલતા હતા પણ વેગ અચળાંક જે હતો એ જ આપણે લખતા હતા, બરાબર. હા, તો સાંદ્રતા તમે બદલશો તો પ્રક્રિયાનો વેગમાં ફેરફાર થશે, પણ વેગ અચળાંક ઉપર કોઈ અસર થશે નહીં. ચલો, બરાબર. હા, હવે આપણે તમને બતાવીએ તાપમાનની અસર. તો ધ્યાન આપજો, જો તમે તાપમાનને બદલશો ને તો તમારો વેગ અચળાંક બદલાઈ જશે, અને જો વેગ અચળાંક બદલાશે તો પ્રક્રિયાનો વેગ બદલાઈ જશે. માટે કહેવાય છે તાપમાનની કોના ઉપર અસર થાય છે? પ્રક્રિયાના વેગ ઉપર અસર થાય છે. તો ધ્યાન આપજો, તાપમાન વધારવાથી વેગ અચળાંક વધી જાય છે, અને વેગ અચળાંક વધે છે માટે પ્રક્રિયા વેગ વધે છે. માટે આપણે અત્યારે શું ભણવાનું છે? તાપમાનની અસર પ્રક્રિયાના વેગ ઉપર. તો મેં લખી નાખ્યું છે હેડિંગ, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર. અથવા આને હું આ રીતના કહું તો પણ ચાલે કે ભાઈ વેગ અચળાંક પર તાપમાનની અસર, બરાબર. તો આજનો આપણો ટોપિક શું છે? વેગ અચળાંક ઉપર તાપમાનની અસર, અથવા પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર. ચલો, ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. હા, તો પહેલા તો આપણે તમને સમજાવીએ કે તાપમાન ગુણાંક કહેવાય કોને? તાપમાન ગુણાંક કહેવાય કોને? તાપમાન ગુણાંક કહેવાય કોને? જેને આપણે આલ્ફા પણ કહીએ, બરાબર. તો તાપમાન ગુણાંક કહેવાય કોને? તો ધ્યાન આપજો કે જો કોઈ પ્રક્રિયાનું તાપમાન આપણે 10 ડિગ્રી વધારીએ છીએ ને તો એનો જે વેગ છે, પ્રક્રિયાનો જે વેગ છે, આ વેગ જે છે બરાબર વધી જાય છે. આ વધી જાય છે. આ જે વેગમાં વધારો થાય છે ને એને કહેવાય છે એ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક. તો જ્યારે કોઈ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી વધારવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે, બરાબર. પ્રક્રિયાનો વેગ વધી જાય છે, વધારો થાય છે. યસ, આ જે વધારો થાય છે એને કહેવાય છે તે પ્રક્રિયાનો તાપમાન ગુણાંક આલ્ફા. હવે ધ્યાન આપજો, 10 ડિગ્રી તાપમાન વધારવાથી પ્રક્રિયાના વેગમાં જે છે મોટે ભાગે બરાબર બમણો થાય છે, અથવા કેટલીક વખતે 3 ગણો થાય છે, યા તો આ બંનેની વચ્ચે થતો હોય છે. માટે આપણે કહી શકીએ તાપમાન ગુણાંકની કિંમત 2 થી 3 ની હંમેશા વચ્ચે જ હોય. આ ધ્યાન આપજો. તો પ્રક્રિયાનો
તાપમાન જે છે એમાં જો 10 ડિગ્રી વધારો કરવામાં આવે છે ત્યારે એમના વેગમાં બરાબર બમણો 2 ગણો કે 3 ગણો જેટલો વધારો થાય છે. યસ, આ જે વધારો થાય છે એને કહેવાય છે એ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક. તો ધ્યાન આપજો, તાપમાન ગુણાંક હંમેશા 2 અને 3 ની વચ્ચે જ હોય છે. કાં તો 2 હોય છે, કાં તો 3 હોય છે, કાં તો એમની વચ્ચે હોય છે તાપમાન ગુણાંકની કિંમત. બરાબર. તો ચલો, તાપમાન ગુણાંક કોને કહેવાય? તો હું વ્યાખ્યા લખું છું. પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી બરાબર પ્રક્રિયાના તાપમાનમાં 10 ડિગ્રી વધારો કરતા પ્રક્રિયાના વેગમાં થતા વધારાને, તમે વેગ લખો તો એ ચાલે, પ્રક્રિયાના વેગમાં, અથવા આપણે વેગ અચળાંક લખીએ તો એ ચાલે, હો ને. પ્રક્રિયાના વેગમાં થતા વધારાને બરાબર તે પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કહે છે. અને તાપમાન ગુણાંકની કિંમત કેટલી હોય છે? તો 2 કાં તો 3 કાં તો 2 અને 3 ની વચ્ચે હોય છે. તો આપણે લખી દઈએ તાપમાન ગુણાંકનું મૂલ્ય 2 થી 3 હોય છે. એનો મતલબ 10 ડિગ્રી તમે વધારો કરો ને તો પ્રક્રિયાના વેગમાં પ્રક્રિયાનો વેગ કાં તો બમણો થાય છે, કાં તો 3 ગણો થાય છે, કાં તો બંનેની વચ્ચે થાય છે. બરાબર. આમ કહી શકાય કે પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી વધારતા પ્રક્રિયાના વેગમાં અથવા વેગ અચળાંકમાં પ્રક્રિયાના વેગમાં અથવા વેગ અચળાંકમાં બરાબર વેગ અચળાંકમાં 2 થી 3 ગણો વધારો થાય છે. તો ચલો, પહેલા તો તાપમાન ગુણાંકનું વ્યાખ્યા આવડી ગઈ કે ભાઈ તાપમાન ગુણાંક કોને કહેવાય. તો કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન તમે 10 ડિગ્રી વધારો તો જે વેગમાં વધારો થતો હોય એમના બરાબર અથવા વેગ અચળાંકમાં જે વધારો થતો હોય એને શું કહેવાય છે? તે પ્રક્રિયાનું તાપમાન ગુણાંક કહેવાય છે. અને તાપમાન ગુણાંકનું મૂલ્ય વૈજ્ઞાનિકો ઘણી બધી એક્સપેરિમેન્ટ કર્યા, ઘણી બધી પ્રક્રિયાઓ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા, ત્યારે ખબર પડી કે તાપમાન ગુણાંક જે આવતું હતું એ 2 થી 3 ની વચ્ચે જ આવતું હતું. 2 કાં તો 3 કાં તો એની વચ્ચે આવતું હતું. તો આપણે કહી શકાય કે ભાઈ પ્રક્રિયાનો જ્યારે આપણે તાપમાન 10 ડિગ્રી વધારીએ છીએ ત્યારે એમના વેગમાં જે વધારો થાય છે 2 થી 3 ની વચ્ચે હોય છે. બરાબર. 2 થી 3 ગણો વધારો થાય છે. ચલો, ક્લિયર થઈ ગયું. હવે તાપમાન ગુણાંકને આપણે આ રીતના આપણે કહી શકીએ કે ભાઈ દાખલા તરીકે કોઈ પ્રક્રિયાનો વેગ t સમયે x છે. હવે તમે એમાં બરાબર 10 ડિગ્રી વધારો કરો છો. ઓકે, આપણે કહી શકીએ કોઈ પ્રક્રિયાનો વેગ t તાપમાને દાખલા તરીકે x છે અને તમે હવે એના તાપમાનમાં 10 ડિગ્રી વધારો કરો છો. બરાબર. એના તાપમાનમાં 10 ડિગ્રી વધારો કરો છો એટલે કે 10 ડિગ્રી વધારો કરો છો અને એનો વેગ તમે કાઢશો. યસ, આ બંનેનો ગુણોત્તર લો, એને કહેવાય તાપમાન ગુણાંક. અને આનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? 2 થી 3 ની વચ્ચે હોય છે. સિમ્પલ. દાખલા તરીકે આ x છે. હવે તમે 10 ડિગ્રી વધારો કર્યો અને તમે વેગ કાઢ્યો, તે કેટલું હશે? x ના કાં તો બમણો હશે કાં તો 3 ગણો હશે. દાખલા તરીકે 2x આવ્યો તો આપણે 2x upon x કરો એટલે x કટ થઈ ગઈ, એટલે આલ્ફાની કિંમત કેટલી આવી ગઈ? 2 આવી ગઈ. દાખલા તરીકે એનો વેગ x છે t તાપમાને બરાબર, અને હવે 10 ડિગ્રી તમે વધારો કર્યો અને એનો વેગ થઈ ગયો 3 ગણો એટલે 3x થઈ ગયો. તો 3x upon x કરો, x કટ થઈ ગયો. બોલો, આલ્ફાની કિંમત કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. તો આલ્ફાની કિંમત જે છે આપણે આ રીતના પણ દર્શાવી શકીએ, rt + 10 upon rt, અને આ કિંમત કેટલી હોય છે? 2 થી 3 ની વચ્ચે હોય છે. અથવા આલ્ફાને આ રીતના પણ દર્શાવી શકીએ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે, ધ્યાન આપજો ને, ટી તાપમાને કે, ઓકે, અને t + 10 તાપમાને કે. યસ, આ બંનેનો તમે ગુણોત્તર લઈ લો તો એને પણ આપણે આલ્ફા કહી શકીએ. બરાબર.
તો ટી તાપમાને કે દાખલા તરીકે x છે તો ટી પ્લસ 10 તાપમાને તમે જે કે કાઢશો ને એ કેટલું હશે? કાં તો આનો બમણો હશે કાં તો આનો 3 ગણો હશે. દાખલા તરીકે આનો બમણો આવ્યો એનો મતલબ 2x આવ્યો તો 2x upon x x કટ જો આલ્ફા આવી ગયું તમારું 2. બરાબર, ચલો ક્લિયર થઈ ગયું. તો હવે એક વસ્તુ ધ્યાન આપવાની, હું તમને કોઈ પ્રક્રિયા માટે એમ કહી દઉં કે ભાઈ મારી પાસે એક પ્રક્રિયા છે, દાખલા તરીકે આ R2P એમ કરીને મારી પાસે એક પ્રક્રિયા છે, ધ્યાન આપજો. અમારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ, અને હું તમને કહી દઉં કે ભાઈ આ પ્રક્રિયા માટે તાપમાન ગુણાંકની કિંમત છે દાખલા તરીકે 2. હવે હું તમને કહું કે આ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રીથી આપણે લઈ જવું છે 50 ડિગ્રી સુધી. તો બોલો આના પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે? જો મને કોઈ પ્રશ્ન કરે આના પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે, ધ્યાન આપજો ફરીથી. કોઈ જો તમને કહી દે કે મારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ અને કહી દે કે ભાઈ એના માટે તાપમાન ગુણાંકની કિંમત 2 છે, હવે કે છે આ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રીથી 50 ડિગ્રી લઈ જવું છે, તો એના વેગમાં કેટલો વધારો થશે? જો આપણને કોઈ પ્રશ્ન કરે તો શું કરવાનું, ધ્યાન આપજો. આવા પ્રશ્નને આ રીતના આપણે સોલ્વ કરીશું, આ રીતના સોલ્વ કરીશું. તો આપણને કહી દીધું છે કે ભાઈ આપણી પાસે જે પ્રક્રિયા છે એનો તાપમાન ગુણાંક 2 છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જ્યારે 10 ડિગ્રી તાપમાન વધારીશું ત્યારે એના વેગમાં કેટલો વધારો થવાનો છે? 2 નો. એના વેગ અચળાંકમાં કેટલો વધારો થવાનો છે? બમણો. બરાબર, ધ્યાન આપજો. તો હવે આપણે 10 ડિગ્રીથી કેટલું લઈ જવાનું છે? 50. તો 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 આટલે લઈ જવાનું છે. દાખલા તરીકે અહીંયા એનો વેગ r હતો તો બોલો અહીંયા કેટલો થઈ જશે? 2r થઈ જશે. બોલો અહીંયા કેટલો થઈ જશે? 4r. બોલો અહીંયા કેટલો થઈ જશે? 8r. અને અહીંયા કેટલો થઈ જશે? 16r. તો આપણે કહી શકીએ જુઓ આનો બમણો પછી આનો બમણો પછી આનો બમણો 4 દુની 8, આનો બમણો 8 દુની 16. તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે? તો કહી દો 16 ગણો વધારો થશે. આ રીતના આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, જો તમને તાપમાન ગુણાંક આપી દે અને હવે તમને ટેમ્પરેચર આપે કે ભાઈ આટલાથી આટલું લઈ જવાનું છે, તો બોલો પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે? તો તમારે સમજવાનું તાપમાન ગુણાંક 2 હોય તો તમારો બમણો કરતા જવાનું. દાખલા તરીકે હું તમને એક બીજો પ્રશ્ન આપું કે તમને કોઈ એમ કહી દે કે ભાઈ આપણી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ લખીને આપી દે તમને, અને તમને કહે કે ભાઈ આ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક 3 છે, આવું લખીને આપી દે. અને હવે તમને કહે છે કે ભાઈ આ પ્રક્રિયાનું તાપમાન 50 ડિગ્રીથી આપણે કરવાનું છે 70 ડિગ્રી. તો એના વેગ અચળાંકમાં કેટલો વધારો થશે? વેગ અચળાંકમાં કેટલો વધારો થશે? તમને કોઈ પ્રશ્ન કરી દે વેગ અચળાંકમાં કેટલો વધારો થશે અથવા પ્રક્રિયા વેગમાં કેટલો વધારો થશે, જો આવો પ્રશ્ન કરી દે તો શું કરવાનું? પહેલા તો 50 થી 70 લઈ જવાનું છે, એટલે 50 થી 60 અને 60 થી 70. બરાબર, ચલો ધારી લઈએ 50 ડિગ્રી એનો વેગ અચળાંક કે છે. બરાબર, હવે મારે લઈ જવાનું છે 70 સુધી, તો 10 વધારો કરવાનો છે. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ડિકેટ કરે છે એવરી 10 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે આપણે વધારીશું ત્યારે એના વેગમાં 3 ગણો વધારો થશે, એના વેગ અચળાંકમાં 3 ગણો વધારો થશે. તો ચલો 50 થી 60 જઈએ તો આ કે હોય તો બોલો આ કેટલો થઈ જાય? 3k થઈ જાય. યસ, 3 ગણો વધારો. અને હવે 60 થી 70 જઈએ તો ઓર 3 ગણો વધારો, 3 થી મલ્ટીપ્લાય કરતા જવાનું. ચલો શું થઈ જાય? 9k. તો જવાબ શું આવશે ભાઈ? વેગ અચળાંક કેટલો વધી જશે? 9k જેટલો વધી જશે, મીન્સ 9k થઈ જશે, 9 ગણો વધારો થશે. તો આ રીતના તાપમાન ગુણાંક આપણને ખબર હોય તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ તાપમાનમાં આટલો વધારો કરીએ તો આપણા વેગ ઉપર શું અસર થશે? વેગ અચળાંક ઉપર શું અસર થશે? સમજી ગયા? કારણ કે વેગ અચળાંક વધશે એટલે વેગ વધી જશે, કારણ કે વેગ અચળાંક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ. તો વેગ અચળાંકમાં 9 ગણો વધારો થયો એનો મતલબ પ્રક્રિયા વેગમાં 9 ગણો વધારો થયો. કારણ કે વેગ અચળાંકમાં જો 9 ગણો વધારો થઈ જાય, વેગ અચળાંકમાં 9 ગણો વધારો થઈ જાય તો પ્રક્રિયા વેગ પર 9 ગણો વધારો થઈ જાય. હા, આપણે યાદ રાખજો વેગ અચળાંકમાં 9 ગણો વધારો થાય તો સાંદ્રતામાં વધારો ના થાય ને ભાઈ. સાંદ્રતા જે છે એ જ રહેશે. સાંદ્રતા ધ્યાન આપજો, વેગ અચળાંક જે છે બરાબર એના પર સાંદ્રતાની કોઈ અસર છે નહીં અથવા વેગ અચળાંકની સાંદ્રતા ઉપર કોઈ અસર છે નહીં. ધ્યાન આપજો આ. યસ, તો આપણો વેગ અચળાંક 9 ગણો વધી ગયો તો આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ કેટલો? 9 ગણો વધી ગયો. ઓકે, ડન. તો તાપમાન ગુણાંક ખબર પડી. યસ, તાપમાન ગુણાંક કોને કહેવાય? ફરીથી એકવાર, તો જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી વધારીએ છીએ ત્યારે એના પ્રક્રિયા વેગમાં કેટલો વધારો થાય છે? 2 થી 3 ગણો વધારો થાય છે. યસ, આ વધારાને શું કહેવાય છે? પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કહેવામાં આવે છે. તેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. ચલો ક્લિયર થઈ ગયો? યસ. હવે પ્રશ્ન એ છે કે 10 ડિગ્રી તાપમાન વધારવાથી કેવી રીતના પ્રક્રિયા વેગ જે છે બમણો થઈ જાય છે અથવા 3 ગણો થઈ જાય છે એ સમજાવવાનું છે. તો ચલો આપણે તમને સમજાવીએ કે કેવી રીતના પ્રક્રિયા વેગ બમણો થઈ જાય છે.
બરાબર, એ આપણે તમને સમજાવીએ 10 ડિગ્રી તાપમાન વધારવાથી. તો ચલો હવે સાંભળજો. આપણે અણુ ગતિવાદ ભણી ગયા દ્રવ્ય અવસ્થાના અંદર, વાયુ અવસ્થામાં. બરાબર, 11માં વાયુ અવસ્થા કરીને ચેપ્ટર હતું. એના અંદર આપણે મેક્સવેલ બોલ્ટ્ઝમેન, બરાબર, એનું આપણે વિતરણ વક્ર ભણી ગયા હતા. અણુઓની ગતિજ ઉર્જા માટેનો એમણે વિતરણ વક્ર દોર્યો હતો. બરાબર, હા. એમણે કહ્યું હતું કે દાખલા તરીકે આપણી પાસે એક પાત્ર છે. આ પાત્રમાં આપણે 100 અણુઓ લીધા છે. કેટલા અણુઓ લીધા છે? 100 અણુઓ. દાખલા તરીકે, અને ટી તાપમાને આ પાત્ર મૂકેલું છે. કયા તાપમાને? ટી તાપમાને. એમણે કહ્યું હતું, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કહ્યું હતું કે દાખલા તરીકે 100 અણુઓમાંથી 20 અણુઓ એવા છે કે જે છે લોવર એનર્જી ધરાવે છે, મીન્સ એમની ગતિજ ઉર્જા જે છે એકદમ ઓછી છે. દાખલા તરીકે 30 અણુઓ એવા છે જે હાયર, બરાબર, વધુ ગતિજ ઉર્જા ધરાવે છે, અને 50 અણુ એવા છે જે મધ્યમ ગતિજ ઉર્જા ધરાવે છે. ધ્યાન આપજો ને. યસ, આવું અંદર વિતરણ થયેલું છે. તો એમણે કહ્યું કે તમે 10 મિનિટ પછી આવીને જોશો ને તો એ વિતરણ તમને આ જ દેખાશે. ટી તાપમાન હશે તો તાપમાન ચેન્જ નહીં થાય. તો તમે 50 મિનિટ પછી આવીને જોશો ને તો પણ તમને આ જ વિતરણ દેખાશે જો તાપમાન એ જશે તો. તમે 2 દિવસ પછી આવીને જોશો ને આ પાત્રમાં તો એ તમને આ જ વિતરણ દેખાશે કે ભાઈ હાયર એનર્જી વાળા અણુઓ જે છે 30 હશે, લોઅર એનર્જી વાળા અણુઓ 20 હશે, અને મીડિયમ એનર્જી વાળા અણુઓ 50 હશે. આ જ વિતરણ તમને દેખાશે. વિતરણ ચેન્જ નહીં થાય, આવું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને કહ્યું હતું. જ્યાં સુધી તમે તાપમાન નહીં વધારો ત્યાં સુધી. તો એમણે આના ઉપરથી આપણને એક ગ્રાફ આપ્યો હતો. આવો, બરાબર. અહીંયા અણુઓનો અંશ લીધો એમણે, બરાબર, અણુઓનો અંશ. ઓકે, અને એમને અહીંયા ગતિજ ઉર્જા લીધી. ઓકે, અને એમનો આલેખ દોર્યો. ધ્યાન આપજો. તો એમણે આલેખ કંઈક આવો બતાવ્યો આપણને. આલેખ કંઈક આપણને આવું આપે તો. ઓકે, કંઈક આવું આપે તેમને. એમણે કહ્યું, જુઓ, આ છે લોઅર એનર્જી, આ છે મધ્યમ એનર્જી, અને આ છે હાયર એનર્જી. તો એમણે કહ્યું કે આ લોઅર એનર્જી જે છે, બરાબર, એમના અણુઓનો જે અંશ છે, આ અંશ છે. ધ્યાન આપજો કે આ અંશ, બરાબર. તો લોઅર એનર્જી વાળા અણુઓનો અંશ કેટલો છે? તો એમણે કહ્યું કે આટલો. બરાબર, લોઅર એનર્જી અણુઓનો અંશ ઓછો. યસ. પછી એમણે કહ્યું મધ્યમ એનર્જી વાળા જે છે, બરાબર, મધ્યમ એનર્જી વાળા અણુઓનો અંશ જો એકદમ હાઈએસ્ટ છે 50, બરાબર. યસ, એનો મતલબ 0.5 સુધી તો એ જ છે. તો એમણે કહ્યું કે આ જે છે મધ્યમ એનર્જી, બરાબર. યસ, હાઈએસ્ટ 0.5. અને એમણે કહ્યું કે હાયર એનર્જી વાળા અણુઓનો અંશ એ ઓછો છે 30. તો આ હાયર એનર્જી અહીંયાથી ચાલુ થાય છે, બરાબર, તમે જોઈ શકો છો. યસ, બરાબર. તો આ રીતના આપણે વિતરણ બતાવ્યું હતું, અણુઓનો અંશ વર્સસ ગતિજ ઉર્જા. બરાબર. આ જે છે તમારો આટલો ભાગ જે છે એ લોઅર એનર્જી છે, આ ભાગ જે છે, આ જે એરિયા આખો છે એ તમારો હાયર એનર્જી છે, અને આ જે વચ્ચેનો જે એરિયા વધ્યો, બરાબર, એ તમારો મધ્યમ એનર્જી છે. તો કે છે કે તમે ગમે ત્યારે આનું ટી તાપમાને આનો આલેખ દોરશો ને તો આલેખ આવો જ મળશે. આ આલેખમાં કોઈ ચેન્જ આવશે નહીં. આ આલેખને આપણે કહ્યું હતું મેક્સવેલ વિતરણ વક્ર. તો અણુઓની ગતિજ ઉર્જા અને અણુઓનો અંશ, આ બંને વચ્ચેનો આલેખ છે. બરાબર, ધ્યાનથી જોજો આલેખને. ઓકે, હવે એમણે કહ્યું હતું આપણને કે અહીંયા મહત્તમ અણુઓ, બરાબર, જે ગતિજ ઉર્જા ધરાવે છે, એટલે આ ગતિજ ઉર્જા આવી, બરાબર. આ ગતિજ ઉર્જાને આપણે શું કહેતા હતા? સરેરાશ ગતિજ ઉર્જા. તો આને આપણે કહીએ છીએ ઈ એવરેજ, સરેરાશ ગતિજ ઉર્જા કહીએ છીએ. મહત્તમ અણુઓનો અંશ જે ગતિજ ઉર્જા ધરાવે છે એને આપણે કહીએ છીએ, બરાબર, સરેરાશ ગતિજ ઉર્જા, અથવા મોસ્ટ પ્રોબેબિલિટી, બરાબર, મોસ્ટ પ્રોબેબલ ગતિજ ઉર્જા, એને મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા કહેતા હતા આપણે. યસ, તેના આપણે અત્યારે સરેરાશ લઈને ચાલીએ છીએ ને.
બરાબર, સરેરાશ લઈને ચાલીએ છીએ. તો આ આપણો દાખલા તરીકે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ આવી ગઈ, મોસ્ટ પ્રોબેબલ ગતિજ ઉર્જા આવી ગઈ એમ સમજો, અથવા સરેરાશ ગતિજ ઉર્જા આવી ગઈ. યસ, તો આ સરેરાશ ગતિજ ઉર્જા છે આ જે અણુઓ છે એમની. ઓકે, યસ. હા, તો ધ્યાન આપજો, આના અંદર અણુઓ સતત એકબીજા સાથે ટકરાતા હશે, અંદર ટકરામણ થાય છે સો મેની, બરાબર, જેના કારણે અણુની ગતિજ ઉર્જા જે છે બદલાય પણ છે, પણ આ વિતરણ નહીં બદલાય કદાપી. કે ભાઈ લોવર તો 20, તો આના અંદર 20 જ હશે. ભલે એકની ગતિજ ઉર્જા ઓછી થઈ જાય તો બીજાની આપોઆપ વધી જશે, એકની ગતિજ ઉર્જા ઓછી થઈ જશે તો બીજાની આપોઆપ વધી જશે, પણ લોઅર જે 20 હશે તો 20 જ હશે અંદર, હાયર 30 અણુ હશે તો 30 જ હશે, અને મીડિયમ ગતિજ ઉર્જા વાળા અણુઓ 50 હશે તો આના અંદર 50 જ હશે. ભલે એમના ડાયરેક્શન બદલાતા હશે, બરાબર, મુવમેન્ટ કરવાના, એમના આપણા હલનચલન કરવાના ડાયરેક્શન બદલાતા હશે, અંદર એમની ગતિજ ઉર્જા ભલે બદલાતી હશે પણ અંશ નહીં બદલાય. આવું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને કહ્યું હતું. એમનો આલેખ આપણને આવું જ મળશે નિયત તાપમાને, જ્યાં સુધી તાપમાન નિયત છે ત્યાં સુધી. બરાબર, તો ચલો ક્લિયર થઈ ગયું. હા, હવે આપણે કહીશું કે જો આનું તાપમાન હું 10 ડિગ્રી વધારી દઉં તો શું થાય. તો જો 10 ડિગ્રી આપણે તાપમાન વધારીએ તો શું થશે, ધ્યાન આપજો. 10 ડિગ્રી તાપમાન વધારીશું તો આના અંદર જે અણુઓ છે એમની ગતિજ ઉર્જા વધી જશે, જેના કારણે જે લોવરમાં 20 અણુઓ હતા હવે 20 નહીં રહે, એમ નહીં રહે. લોવરમાં 20 નહીં રહે, લોવરમાં સીધા 10 થઈ ગયા. તમે જેવું 10 ડિગ્રી તાપમાન વધારી તો લોવરમાં સીધા કેટલા થઈ ગયા, 10, એટલે વધ્યા કેટલા, 10. હા, હાયરમાં જે તમારા 30, મીડિયમમાં જે તમારા 50 હતા હવે મીડિયમમાં 50 નહીં રહે, સીધા થઈ જશે 20. ધ્યાન આપજો કે મીડિયમમાં સીધા કેટલા થઈ ગયા, 20. અને હાયરમાં જે તમારા 30 હતા હવે આ 30 નહીં રહે, સીધા શું થઈ જશે, આમાંથી 10 ને આમાંથી 20 બહાર આવે એટલે સીધા કેટલા થઈ જશે, 60. સમજ્યા વાત ને, સીધા 60. તમે 10 ડિગ્રી તાપમાન વધારશો તો જેના કારણે તમે જોઈ શકો છો લોવરનો એરિયા ઘટી ગયો, મીડિયમ જે છે બરાબર અણુ એમની સંખ્યા પણ ઘટી ગઈ, એનો મતલબ એનો એરિયા પણ ઘટી ગયો. અને કોનો એરિયા વધી ગયો, હાયર અણુઓ જે હતા, બરાબર, હાયર ઉર્જા ધરાવતા જે અણુ હતા એમનો એરિયા વધી જાય છે 10 ડિગ્રી તાપમાન વધારવાથી. અને કેટલો વધે છે તો 30 નો સીધો 60 થઈ ગયો, એટલે સીધો બમણો. તો 10 ડિગ્રી તાપમાન વધારવાથી આ આલેખ આમ જાય છે, જોઈ લેજો. આલેખ આમ જાય છે, બરાબર, ધ્યાનથી જોજો આલેખને. 10 ડિગ્રી તાપમાન વધારવાથી આલેખ સીધો આવું થઈ ગયો. તો હવે જોજો, તો તમારો જે પહેલા આ એરિયા હતો, આટલો એરિયા, આ એરિયા શાનો હતો, તો આપણે કહી શકીએ લોઅર એનર્જી વાળું. હવે જો એ એરિયા સીધો ઘટીને આટલો થઈ ગયો. યસ, આ એરિયા જે હતો આ, બરાબર, આ એરિયા આમ સમજો કયો એરિયા હતો આપણો, તો આપણે કહી શકીએ મીડિયમ એનર્જી વાળા અણુઓનો. હવે એ જો ઘટીને કેટલો થઈ ગયો, આટલો, બરાબર. અને જે હાયર એનર્જી વાળા અણુઓનો એરિયા જે હતો એ પહેલા આટલો હતો, હવે જો એ વધીને કેટલો થઈ ગયો, યસ, બમણો થઈ ગયો. ચલો ક્લિયર થઈ ગયું. તો 10 ડિગ્રી તાપમાન વધારવાથી તમારો ગ્રાફ જે છે એ જમણી બાજુ ખસે છે. કઈ બાજુ ખસે છે, જમણી બાજુ. અને પાછો સપાટ બનતો જાય છે. જો ઉપર હાઈટ હતી એ હાઈટ કેવી થઈ ગઈ, થોડી લો થઈ ગઈ. તો જમણી બાજુ ખસ્યો અને સપાટ બન્યો, બરાબર, 10 ડિગ્રી તાપમાન વધારવાથી. આ ટી તાપમાને હતો અને આ છે ટી પ્લસ 10 ડિગ્રી તાપમાને છે, બરાબર, ધ્યાનથી જોજો આને. ચલો ક્લિયર છે એટલે સુધી, યસ. હવે આપણે કહી શકીએ આમની ગતિજ ઉર્જા, સરેરાશ ગતિજ ઉર્જા કેટલી, તો તમે કહેશો હાયર ટોચા રહી. યસ, અહીંયાથી આપણે આલેખ દોરીએ, અહીંયાથી આપણે ગતિજ ઉર્જા કાઢીએ. તો આ જે ગતિજ ઉર્જા આવી એ આપણી ઈ ડેશ એવરેજ થઈ ગઈ. ધ્યાન આપજો કે ઈ ડેશ એવરેજ થઈ ગઈ. ચલો ક્લિયર છે, યસ. તો આપણો આલેખ છે. હવે આના અંદર આપણે કહી શકીએ કે આ બધા જે અણુઓ છે અંદર ટકરાતા હશે. આ બધા અણુઓ જે છે અંદર અથડાય છે. આપણને ખબર છે આના અંદર જેટલા પણ અણુઓ હશે બધા ટકરાતા હશે. પણ કેટલીક ટકરામણ કેવી હશે ખબર છે, ફળદાયી નહીં હોય ને કેટલીક ટકરામણ ફળદાયી હશે. ધ્યાન આપજો. તો આપણે કહીશું બે અણુઓ જે છે એટલી તાકાતથી આવીને જો અથડાઈ જાય, બરાબર, કે એમની આ અથડામણ જે છે સીધી નિપજમાં કન્વર્ટ કરી નાખે, તો આપણે એને કહીશું ફળદાયી અથડામણ. અને કેટલાક અણુઓ કેવા હોય છે, ધ્યાન આપજો. કેટલાક અણુઓ કેવા હોય છે, ધ્યાન આપજો. આ બે અણુઓ છે એ આઈને અથડાય આ રીતના, અને અહીંયાથી જ પાછા નીકળી જશે,
બરાબર. તો આપણે કહીશું આને ભાઈ ફળદાયી અથડામણ નહીં. અને કેટલાક અણુ આ રીતના એને અથડાતા હશે, બહુ તાકાતથી આવતા હશે આ રીતના, અને સીધા આઈને અથડાઈ જ જતા હશે, સીધા આઈને અથડી જતા હશે. યસ, તો આપણે કહીશું આને ફળદાયી અથડામણ, જેથી શું બની જાય, આપણે નિપજ બની જાય. ફરીથી એકવાર ધ્યાન આપજો, કેટલાક અણુ આઈને આ રીતના આવતા હશે, હવે ઉર્જા એમની પૂરી થઈ ગઈ એટલે પાછા રિટર્ન જતા રહ્યા. તો આપણે કહીશું આયા અથડામણ થઈ, પણ આ ફળદાયી અથડામણ નથી. જ્યારે કેટલાક અણુઓ પાસે એટલી જબરજસ્ત તાકાત હશે, આઈને સીધા આઈને અથડી જતા હશે, તો આપણે શું કહીશું એને, કે હા સાહેબ આ ફળદાયી અથડામણ થઈ. તો ધ્યાન આપજો, આમાં અથડામણ તો ઘણી બધી થતી હશે, પણ આમાંથી ફળદાયી અથડામણ કઈ હશે, કે જે નિપજ બનાવતી હશે એ ફળદાયી અથડામણ હશે. તો ધ્યાન આપજો કે આમાં એક પર્ટિક્યુલર ઉર્જા છે કે ભાઈ એ ઉર્જા થી જો અણુ અથડાતા હોય અથવા એના કરતા વધુ ઉર્જાથી અણુ અથડાતા હોય તો નિપજ બની જાય. યસ, એ ઉર્જા આપણે આ નોંધી લીધી, બરાબર. અને એનો આ આપણે એક લાઈન બનાવી દીધી. આ ઉર્જાને હું એ કહી દઉં છું, એ બિંદુ વડે દર્શાવી દઉં છું. આ ઉર્જાને કહેવાય છે દહેલી ઉર્જા. આને શું કહેવાય છે, દહેલી. દહેલી એટલે આપણને ખબર છે ને ભાઈ, એક સીમા, કે ભાઈ એ સીમાને જો ઓળંગી જાય એટલી જો એની પાસે ઉર્જા હોય તો એ દાખલા તરીકે નિપજ બનાવી શકતા હોય તો આપણે કહીશું કે ભાઈ એણે દહેલીને ક્રોસ કરી નાખી, બરાબર. તો દહેલીનો મતલબ શું થાય છે, એક બોર્ડર, કે ભાઈ આ એવી બોર્ડર છે, આ એવી ઉર્જા છે, આ એવી ઉર્જાનું મૂલ્ય છે કે ભાઈ એટલી ઉર્જા અથવા એના કરતા વધારે ઉર્જા હોય છે તો આ જે અથડામણ અંદર થઈ રહેલી છે એ નિપજ બનાવી શકે તેવી અથડામણ છે. એનો મતલબ ફળદાયી અથડામણ છે. તો આપણે એ પોઈન્ટને આપણે શું કહી દઈશું, દહેલી ઉર્જા, બરાબર. તો દહેલી ઉર્જા કોને કહેવાય, ફરીથી એકવાર, અણુઓ અસરકારક અથડામણ અનુભવી જો નિપજ બનાવી શકતા હોય તો તે ઉર્જાને, બરાબર, અણુઓ પાસે રહેલી ઓછામાં ઓછી તે ઉર્જાને આપણે શું કહીશું, દહેલી ઉર્જા કહી દઈશું. હવે ધ્યાન આપજો, આપણે કહીશું કે પહેલા ટી તાપમાને આપણી પાસે દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા કેટલી હતી, તો આપણે કહીશું A B C D આટલી હતી, બરાબર. એને આપણે કયા છાંયાંકિત ભાગથી બતાવી દીધું, A B C D. ચલો, ક્લિયર છે? હા. હવે જ્યારે આપણે 10 ડિગ્રી તાપમાન વધારી દઈએ છીએ ત્યારે શું થાય છે મને બતાવજો. દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા કેવી થઈ ગઈ, તો તમે જોઈ શકો છો આ આખો એરિયા જે છે, જે ABCD હતો એના કરતા કેવો થઈ ગયો, બમણો. ABEF આ જે એરિયા છે, બરાબર, આ ABEF આ જે એરિયા છે એ એરિયા તમારા ABCD ના એરિયા કરતા બમણો થઈ ગયો છે. એનો મતલબ એવો થઈ ગયો કે 10 ડિગ્રી તાપમાન વધારવાથી જે અણુઓની સંખ્યા છે, દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની જે સંખ્યા છે એ બમણી થઈ જાય છે. અને જો ધ્યાન આપજો, આ સંખ્યા બમણી થઈ જાય તો તમને ખબર છે આ અણુઓ જે છે ફળદાયી અથડામણ કરે છે, જેના કારણે નિપજ બની જાય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો ધ્યાન આપજો, તો આ અણુઓ જે છે ફળદાયી અથડામણ કરતા હોય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. તો અહીંયા આ એરિયા વધે છે, જેના કારણે આપણે કહી શકીએ આ એરિયા કેટલો થઈ ગયો, લગભગ બમણો થઈ જાય છે અથવા 3 ગણો થઈ જાય છે, જેના કારણે આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ શું થઈ જાય છે, વધી જાય છે. ધ્યાન આપજો, માટે પ્રક્રિયાનો વેગ જે છે બમણો થઈ જાય છે. સમજી ગયા? યસ, માટે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. યસ, તો ધ્યાન આપજો, 10 ડિગ્રી તાપમાન વધારવાથી શું થાય છે, તો આપણે કહી શકીએ આ છાંયાંકિત ભાગ જે છે ABCD એ કેવું થઈ જાય છે, બમણો થઈ જાય છે, બની જાય છે ABEF. અને તમને ખબર છે આ જેટલો ભાગ વધશે એટલો પ્રક્રિયાનો વેગ વધશે, બરાબર. માટે આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ જે છે બમણો થઈ જાય છે. ચલો, ક્લિયર છે? હા. હવે એક બીજી વાત હું તમને કહી દઉં કે દહેલી ઉર્જા, બરાબર, આ દહેલી ઉર્જા જે છે આપણી પાસે પ્રક્રિયકના અણુ પાસે આટલી ઉર્જા હતી, ગતિજ ઉર્જા, બરાબર. યસ, હવે એમને દહેલી ઉર્જા સુધી પહોંચાડવા માટે કેટલી ઉર્જા જોઈશે, તો આટલી. તો દહેલી ઉર્જા અને આ ગતિજ ઉર્જા જે પ્રક્રિયકોની છે એમની વચ્ચે આ જે ગેપ છે, બરાબર, ઉર્જાનો આ જે ગેપ છે એને આજથી આપણે કહીશું એક્ટિવેશન એનર્જી EA. શું કહીશું એને? એક્ટિવેશન એનર્જી EA. બરાબર, ધ્યાનથી જોજો, બરાબર. યસ, અને હવે આપણે જ્યારે
+10 ડિગ્રી તાપમાન કરીએ છીએ ત્યારે ગતિજ ઉર્જા જે છે થોડી આગળ જાય છે અને આ જે ગતિજ ઉર્જામાં જે વધારો છે માત્ર 3% જ વધારો છે. બરાબર. હવે 3% વધારો એટલે કંઈ જ ના કહેવાય. બરાબર. આ એકદમ નિયર છે એવું કહી શકીએ. જેના કારણે આપણને જે નવું ઈએ ડેશ મળે છે 10 ડિગ્રી તાપમાન વધારવાથી, એ ઈએ ડેશ જે છે એ ઈએ જેટલો જ છે. ધ્યાન આપજો, એ ઈએ ડેશ જે છે એ ઈએ જેટલો જ છે એમ સમજીને ચાલીએ તો પણ ચાલશે. કેમ? કારણ કે જે ગતિજ ઉર્જામાં જે વધારો થાય છે માત્ર 3%નો જ છે અને 3% એટલે કંઈ જ ના કહેવાય. માટે ઈએ અને ઈએ ડેશમાં કોઈ ફરક છે નહીં. માટે ધ્યાન આપજો, તાપમાન વધારવાથી ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ અસર થતી નથી. સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ અસર થતી નથી. તો તાપમાનનો વધારો કરવાથી સક્રિયકરણ ઉર્જા બદલાતી નથી. આ ધ્યાન આપી દેજો. ચલો, બરાબર. યસ. તો તાપમાનનો વધારો કરવાથી સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ અસર થતી નથી. અને બીજી વસ્તુ, જે ઈ એવરેજ હતો અને આપણને નવું જે ઈ ડેશ એવરેજ મળ્યો, બરાબર. યસ. આમાં ખાલી 3%નો જ વધારો થયો છે એટલે કંઈ જ ના કહેવાય. લગભગ બંને સરખા છે એમ સમજીને ચાલીએ તો પણ ચાલે. તો ધ્યાન આપજો, ઈએ ને ઈએ ડેશમાં કોઈ ફરક પડ્યો નથી. જેના કારણે આપણે કહી શકીએ સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ ફરક પડ્યો નથી. હા, ફરક ક્યાં પડ્યો છે? તો જે દહેલીને ક્રોસ કરતા અણુઓ હતા એ બમણા થઈ ગયા છે. દહેલીને ક્રોસ કરતા અણુઓ હતા એ બમણા થઈ ગયા છે. કેટલા થઈ ગયા છે? તો ABEF જેટલા થઈ ગયા છે. જે ABCD કરતા કેટલા છે? 2 ગણા છે. માટે પ્રક્રિયાનો વેગ શું થઈ ગયેલો છે? બમણો થઈ ગયેલો છે. તો માટે યાદ રાખજો, જ્યારે જ્યારે આપણે તાપમાન 10 ડિગ્રી વધારીએ છીએ ત્યારે જે છાयांकित ભાગ છે એ બમણો થઈ જાય છે, જેના કારણે પ્રક્રિયા વેગ વધી જાય છે. બરાબર. ઘણી વખતે 3 ગણો થઈ જાય છે, જેના કારણે પ્રક્રિયા વેગ જે છે 3 ગણો થઈ જાય છે. બરાબર. તો 10 ડિગ્રી તાપમાન વધારવાથી કેવી રીતના પ્રક્રિયા વેગ વધે છે એની મેં તમને આ માહિતી આપી દીધી. હા, હવે તમને અહીંયા કોઈ દહેલી ઉર્જા વિશે પૂછે કે ભાઈ દહેલી ઉર્જા કોને કહેવાય, તો આપણે કહીશું કે પ્રક્રિયકના અણુઓને અસરકારક સંગાત કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ છે એને કહેવાય દહેલી ઉર્જા. બરાબર. તો પ્રક્રિયકના અણુને કેટલી ઉર્જા જોઈએ? તો આટલી ઉર્જા જોઈએ. તો આ જે મૂલ્ય છે એને કહેવાય દહેલી ઉર્જા. ધ્યાન આપજો, જ્યારે આ જે મૂલ્ય છે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. હવે જો હું દહેલી ઉર્જાની વ્યાખ્યા આપી દઉં તો આ મારા જે પ્રક્રિયકના અણુઓ છે એના પાસે રહેલી આ ઓછામાં ઓછી ઉર્જા, એના પાસે રહેલી આ ઉર્જા, બરાબર, કે જેનાથી એ લોકો અસરકારક સંગાત કરી નિપજ બનાવે છે. તો પ્રક્રિયકના અણુઓ પાસે રહેલી આ જે ઉર્જા છે આટલી, બરાબર, એ ઉર્જાના મૂલ્યને આપણે શું કહીશું? દહેલી ઉર્જા. તો પ્રક્રિયકના અણુઓ પાસે રહેલી, બરાબર, ઓછામાં ઓછી ઉર્જા કે જેથી એ અથડાઈને નિપજ બનાવી શકે, આ ઉર્જાને કહેવાય છે દહેલી ઉર્જા. તો આ જે ઉર્જા છે એના મૂલ્યને શું કહેવાય છે? દહેલી ઉર્જા. તો પ્રક્રિયકના અણુઓ પાસે રહેલી ઓછામાં ઓછી ઉર્જા કે જેથી તેઓ અથડાઈને નિપજ બનાવી શકે, આ ઉર્જાને કહેવાય છે દહેલી ઉર્જા. હું દહેલી ઉર્જાની વ્યાખ્યા લખું છું. દહેલી ઉર્જા તો પ્રક્રિયકના અણુઓ પાસે રહેલ ઓછામાં ઓછી ઉર્જા કે જેથી તેઓ અસરકારક સંગાત કરી નિપજ બનાવી શકે. બરાબર. આ ઉર્જાને દહેલી ઉર્જા, ઇંગ્લિશમાં કહીશું થ્રેશોલ્ડ એનર્જી કહે છે. દહેલી ઉર્જા કહે છે. બરાબર. ચલો, માટે આપણે દહેલી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? એક તો પ્રક્રિયકની પોતાની જે ઉર્જા હોય એને કહેવાય સ્થિતિજ ઉર્જા પ્લસ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા.
આપણે આ લખી શકીએ, બરાબર. તો આપણે લખી શકીએ કે ભાઈ દહેલી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આ સ્થિતિજ ઉર્જા એટલે ગતિજ ઉર્જા પ્લસ એક્ટિવેશન એનર્જી આપણે લખી શકીએ. હવે વાત એ છે કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય, બરાબર. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો આપણે કહીશું પ્રક્રિયકના અણુઓ પાસે કંઈક તો ઉર્જા છે જ, બરાબર. એને દહેલી ઉર્જા સુધી પહોંચાડવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે છે એને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. તો પ્રક્રિયકના અણુઓને દહેલી ઉર્જા સુધી પહોંચાડવા અથવા અસરકારક સંઘાત કરવા, જે વધારાની ઉર્જા આપવી પડે છે, તેને સક્રિયકરણ ઉર્જા કહે છે. સક્રિયકરણ ઉર્જા કહે છે. ઓકે. તો આ દહેલી ઉર્જા અને સક્રિયકરણ ઉર્જાની આપણી વ્યાખ્યા થઈ ગઈ. તો આપણે કહીશું કે આ છે આપણી પાસે, બરાબર. આપણે પ્રક્રિયક પાસે આ ઉર્જા છે. હવે એને દહેલી ઉર્જા સુધી પહોંચાડવા અથવા અસરકારક સંઘાત કરવા, અસરકારક સંઘાત થઈ શકે એટલી ઉર્જા આપવા, જે આપણે આ વધારાની જે ઉર્જા આપવી પડશે, આ જે વધારાની જે ઉર્જા આપવી પડે છે એને કહેવાય છે એક્ટિવેશન એનર્જી અથવા સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. ચલો, ઓકે. તો ધ્યાન આપજો. તાપમાનની સક્રિયકરણ ઉર્જા પર કોઈ અસર થતી નથી. બરાબર. એક આ પોઈન્ટ. બીજું, તાપમાન વધારતા શું થાય છે? દહેલી ઉર્જાને ઓળંગતા અણુઓની સંખ્યા 2 થી 3 ગણી વધી જાય છે. 3 ગણી વધી જાય છે, જેથી પ્રક્રિયાનો વેગ વધી જાય છે. આ ધ્યાન આપજો, બરાબર. તો તાપમાન વધારતા શું થાય છે? એકચ્યુઅલી દહેલી ઉર્જાને ઓળંગતા અણુઓની સંખ્યા વધી જાય છે. ધ્યાન આપજો. તમે તાપમાન જે છે 10 ડિગ્રી વધાર્યો તો મને બતાવો આ જે તમને ઈએ તમારો જે આ પાછળનો હતો અને આ 10 ડિગ્રી વધારવાથી તમને જે ઈએ ડેશ મળ્યો લગભગ કેવો છે? સરખો છે. ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈએ ડેશ જ છે, બરાબર. યસ. અને ગતિજ ઉર્જામાં પણ કંઈ એટલો ખાસ વધારો આવતો નથી, ખાલી 3% જ વધારો આવે છે, બરાબર. પરંતુ તમે જોઈ શકો છો દહેલી ઉર્જા અને આ દહેલી ઉર્જા છે અને ક્રોસ કરતા અણુઓની સંખ્યા જે પહેલા હતી એના કરતાં કેવી થઈ ગઈ? બમણી, જેના કારણે પ્રક્રિયા વેગ જે છે બમણો થઈ જાય છે. ચલો, બરાબર. તાપમાન વધારવાથી. યસ. હવે એક વસ્તુ હું તમને મહત્વની વાત કહી દઉં કે અણુગતિવાદના અંદર એક પૂર્વધારણા રજૂ થયેલી છે કે ટી તાપમાને, ધ્યાન આપજો, સક્રિયકરણ ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેટલી? તો ટી તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા જો શોધવી હોય ને તો તમે આ સૂત્રથી શોધી શકો. E⁻ આ સૂત્રથી શોધી શકો, બરાબર. E⁻ આ જે છે, આ જે અંશ આવશે એ આ અંશ આપણને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આ આટલો એરિયા છે, ઇન્ડિકેટ કરે છે ટી તાપમાને, બરાબર. હા, જેટલો આ અંશ વધશે એટલો સાહેબ પ્રક્રિયા વેગ વધવાનો છે. તો ધ્યાન આપજો, આ અંશને દર્શાવવા માટે આપણી પાસે સૂત્ર છે E⁻ હવે તમે જોઈ શકો છો જેવું હું તાપમાન વધારું છું, બરાબર હે ને, ત્યારે તમે જોઈ શકો છો તાપમાન વધારવાથી શું થશે ખબર છે? આ ભાગ વધી જશે, કારણ કે તમે જેવું તાપમાન વધારો એટલે તાપમાન છેદમાં છે એટલે આ ઘટી જશે, અને આ ઘટે એટલે આગળ માઇનસ છે એટલે વધી ગયો, બરાબર. આ વધી ગયો એટલે ઈની પાવર વધી ગઈ, ઈની પાવર વધી ગઈ એટલે આપણે શું કહીશું? આ અંશ વધી ગયો. તો તમે જેવું તાપમાન વધારો છે એટલો આ અંશ વધી જાય છે,
તમે જોઈ શકો છો તાપમાન વધારવાથી શું થાય છે, આ અંશ વધી જાય છે, બરાબર. તો ટી તાપમાને સક્રિયકરણ ઉર્જા કે એના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ આ સૂત્રથી દર્શાવી શકાય. તો ધ્યાન આપજો, આ E⁻−E/RT આપણને આ છાંયાંકિત ભાગ દર્શાવે છે, બરાબર, જે તે તાપમાને, બરાબર. તો આપણે કહી શકીએ ટી તાપમાને, બરાબર, ટી તાપમાને સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ E⁻−EA/RT થી દર્શાવાય છે, બરાબર. અને તમે જોઈ શકો છો જો આપણે તાપમાન વધારીએ તો શું થશે, તો આપણે કહી શકીએ EA/RT ઘટી જશે, એટલે -EA/RT વધી જશે, જેના કારણે E⁻EA/RT શું થઈ જશે, વધી જશે, બરાબર. તો તાપમાન વધારવાથી આ અંશ વધી જશે, જેના કારણે પ્રક્રિયા વેગ શું થઈ જાય છે, વધી જાય છે. અને આ અંશ આપણને શું દર્શાવે છે, સક્રિયકરણ ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. તો તમે તાપમાન વધારો એટલે આ ભાગ વધી જાય છે, એનો મતલબ પેલો છાંયાંકિત ભાગ વધી જાય છે, આ છાંયાંકિત ભાગ દર્શાવે છે, છાંયાંકિત ભાગ વધી જાય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધી જાય છે, બરાબર. તો ચલો, ક્લિયર થઈ ગયું. તો અહીંયા મેં તમને તાપમાન ગુણાંક વિશે ખ્યાલ આપી દીધો કે તાપમાન ગુણાંક શું છે, બરાબર, અને કેમ પ્રક્રિયાનો વેગ જે છે 10 ડિગ્રી તાપમાન વધારવાથી વધે છે, તેના પાછળનું મેં જે રાજ હતું એ રાજ ખોલી દીધું, બરાબર. ચલો, ક્લિયર છે, યસ. તો ચલો, આના પરથી આપણે તમને એક પ્રશ્ન કરાવી દઈએ, બરાબર. તો ધ્યાન આપજો, E⁻−E/RT ને શું કહેવાય છે, સક્રિયકરણ ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કહેવાય છે, બરાબર. તો આ તમે નોંધ કરીને મૂકી દો, એક જગ્યાએ નોંધ કરીને લખી દો કે E⁻−E/RT ને શું કહેવાય છે, બરાબર. નોંધ કરીને આ લખી દો, નોંધ કરીને E⁻−EA/RT ને શું કહેવાય છે, તો ટી તાપમાને, બરાબર, ટી તાપમાને EA કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કહેવાય છે, છાંયાંકિત ભાગ અંશ કહેવાય છે, બરાબર. ટી તાપમાને આપણને ખબર હતું, કેટલું હતું ખબર છે, ABCD અને T+10 કર્યું ત્યારે કેટલો થઈ ગયો, આ ABEF થઈ ગયો, બસ એ જ છે, બરાબર. અને આ જો વધી જશે એટલે આપોઆપ આપણે શું કહીશું કે ભાઈ દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓ વધી ગયા, એનો મતલબ હવે એમની વચ્ચે જે અથડામણ થશે કેવી થશે, એકદમ ફળદાયી, યસ, જેના કારણે વધુને વધુ નિપજ બનવાની સ્ટાર્ટ થઈ જશે, બરાબર, જેના કારણે પ્રક્રિયા વેગ વધી જશે. ચલો, ક્લિયર થઈ ગયું, યસ. તો ચલો, આના પરથી આપણે તમને એક દાખલો આપીએ. તો જુઓ, ઇન્ટેક્સ 4.9 છે, ઇન્ટેક્સ 4.9 રકમ બરાબર જોજો. તમને એક પ્રક્રિયા આપેલી છે 2HI gives H2 + I2 અને કે છે આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાને લખીને આપેલી છે EA 209.5 કિલોજૂલ પર મોલ, 5 આટલા કિલોજૂલ પર મોલ લખીને એણે આપી દીધી છે, બરાબર, 209.5 કિલોજૂલ પર મોલ. હવે આપણને કહે છે કે ભાઈ સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢો. આપણને અણુઓનો અંશ કાઢવાનો કહે છે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢો. હવે મને બતાવો, સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ટી તાપમાને કેટલો, બરાબર. તો એના માટે આપણી પાસે સૂત્ર છે E⁻−EA/RT
ઈ એ અપોન આર ટી આ સૂત્ર છે. આ ટી તાપમાને આપણને અણુઓનો અંશ દર્શાવે છે. બરાબર. દાખલા તરીકે હું એને એક્સ લઈ લઉં છું. હા, અને આ પ્રક્રિયામાં એને તાપમાન લખીને આપેલું છે કે ભાઈ આપણી પાસે તાપમાન છે 581 કેલ્વિન. ચલો ઓકે. તો આપણને શું કહેલું છે? સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢો. તો ચલો આપણે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ટી તાપમાને ઈ પાવર માઇનસ ઈ અપોન આર ટી કહેવાય છે, જેને આપણે એક્સ ધારી લઈએ છીએ. હા, હવે આપણે એક કામ કરીએ. આપણે એક્સ શોધવાનો છે. તો આપણે કામ કરીએ, બંને બાજુ ln લગાવી દઈએ. તો બોલો ln x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ln ઈ બરાબર પાવર માઇનસ ઈ અપોન આર ટી થઈ જશે આ રીતના. યસ. ચલો હવે ln x એમને જ ચલો માઇનસ ઈ અપોન આર ટી જે છે નીચે આવી ગયો અને વધ્યું શું? ln ઈ. હવે ln ઈ ની કિંમત 1 છે, બધાને ખબર છે. તો બોલો ln x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ ઈ અપોન આર ટી થઈ જશે. ચલો ક્લિયર. હા, હવે હું ln x ની જગ્યાએ લખી શકું 2.303 log x. યસ. તો ln x ની જગ્યાએ આપણે લખી દઈએ 2.303 log x. તો ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ ગયું? માઇનસ ઈ અપોન આર ટી થઈ ગયું. ચલો હવે log x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2.303 છેદમાં આવી જાય. બરાબર. તો log x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન 2.303 આર ટી થઈ ગયું. ચલો ઓકે. હવે આના અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો ચલો log x ઇઝ ઇક્વલ ટુ આપણને ઈ આપેલું છે અને કેટલું આપેલું છે ઈ? તો 209.5 કિલો જૂલમાં છે. તો 209.5 કિલો જૂલમાં છે ને, ધ્યાન આપજો. ભાગ્યા નીચે 2.303 એમને જ. હવે આર, તો આર કિલો જૂલમાં કેટલા? તો તમને ખબર છે 8.314 ગુણ્યા 10⁻³ આ તમારા જૂલના કિલો જૂલ થઈ ગયા. તાપમાન, તો તાપમાન કેટલું? તો 581 કેલ્વિન. ઓકે. ચલો હવે આને સાદરૂપ આપી દઈએ. તો log x ઇઝ ઇક્વલ ટુ બરાબર તો માઇનસ 18.83 બરાબર. તો આટલું તમે કરશો તો 18.83 આવશે. તો log x ઇઝ ઇક્વલ ટુ બરાબર 18.83 છે. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ log આ બાદ લાવો તો શું થઈ જશે? એન્ટી લોગ માઇનસ 18.83. હવે તમને ખબર છે -18 નો એન્ટીલોગ નીકળે નહીં. તો x ઇઝ ઇક્વલ ટુ શું કરશો તમે? તો એન્ટીલોગ શું કરશો? તો એન્ટીલોગ -18 ની જગ્યાએ આપણે લખી દઈએ -19 વત્તા 0.70 -19 વત્તા 0.70. મેં આ તમને લખતા શીખવાડેલું છે બરાબર. હા, 18 જે છે તો આપણે એક આગળ એડ કરીને લખી દેવાનું -19. હવે -19 માં કેટલા એડ કરી દઈએ તો -18 થઈ જાય? તો -19 માં જો 0.70 એડ કરી દઈએ તો -18.83 થઈ જાય. તો હવે જો -19 નો તો એન્ટીલોગ કાઢવાની જરૂર નથી. હા, 0.70 જે ધન છે માટે એન્ટીલોગ નીકળી જશે. હા, -19 નો શું થઈ જાય? તો 10⁻19 એનો કાઢવાની જરૂર નથી. બસ ખાલી એને શું કરવાનું? 10 ના માથે મૂકી દેવાનું 10⁻19. આ વત્તાનો ગુણાકાર અને આ 0.70 નો એન્ટીલોગ કાઢી લો કારણ કે ધન છે નીકળી જાય. તો 0.70 નો તમારું થશે 1.47. તો આ તમારો એક્સ આવી ગયો. તો આટલો અંશ જે હશે અણુઓનો એ ઈએ કે ઈએ કરતા વધુ ઉર્જા ધરાવતો હશે. સમજી ગયા? એનો મતલબ કે આ સફળ સંગાત કરતો હશે, ફળદાયી સંગાત કરતો હશે. ચલો બરાબર. યસ. અને આની સંખ્યા જેટલી વધે એટલો પ્રક્રિયા વેગ વધે, આપણને ખબર છે. તો આ મેં તમને તાપમાન ગુણાંક ઉપર માહિતી આપી દીધી. ચલો ક્લિયર. હા, હવે આપણે નવો પ્રશ્ન બતાવીએ તમને. ચલો હવે આપણે નવો પ્રશ્ન જોઈએ. આર્હેનિયસ સમીકરણ સમજાવો. આર્હેનિયસ સમીકરણ. પ્રશ્ન તમને આ રીતના પૂછશે, આર્હેનિયસ સમીકરણ લખો તથા તેમાં આવતા પદો જણાવો તથા સક્રિયકરણ ઉર્જા ઈએ શોધવાની પદ્ધતિઓ બતાવો. બરાબર. તો પ્રશ્ન આ રીતના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આર્હેનિયસ સમીકરણ. તો ચલો પહેલા તો ટી તાપમાને બરાબર ઈએ કે
તેનાથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બોલો કેવી રીતના રજૂ કરી શકાય? તો આપણે કહી શકીએ e⁻⁻RT દ્વારા. અને હવે ધ્યાન આપજો, આ અંશ જેટલો વધારે એટલો વેગ અચળાંક વધારે, કારણ કે આ અંશ જેટલો વધારે એટલો પેલો છાંકિત ભાગ વધારે, જેના કારણે વેગ અચળાંક વધારે, જેના કારણે આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ વધારે. તો આપણે કહી શકીએ વેગ અચળાંક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ e⁻−EA/RT. કહી શકીએ ને? યસ, કારણ કે આ જેટલો વધારે એટલો આપણે કહી શકીએ વેગ અચળાંક વધારે, કારણ કે આ આપણને પેલો છાંકિત ભાગ દર્શાવે છે, અને જેટલો છાંકિત ભાગ વધારે એટલો કી વધારે. ચલો ઓકે. તો હવે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? કે ઇઝ આ સમપ્રમાણ દૂર કરીને ત્યાં એક અચળાંક મૂકી દીધો અને એનું નામ આપી દીધું આર્હેનિયસ અચળાંક, અને ઈની મૂકી દીધી ઘાત E/RT, અને આ સમીકરણ લાવી દીધું. આ સમીકરણને કહેવાય છે આર્હેનિયસ સમીકરણ. યસ, ધ્યાન આપજો, આમાં એ જે છે આર્હેનિયસ અચળાંક છે, બરાબર? ઈ તો એક્સપોનેન્શિયલ છે. ચલો, ઈ એ સક્રિયકરણ ઉર્જા છે, આર તો વાયુ અચળાંક છે, હા ટી તાપમાન છે. તો તમે જેમ તાપમાન બદલશો એવું તમારું કે બદલાઈ જશે, કારણ કે તાપમાનની ઈ એ પર કોઈ અસર છે નહીં, અને એ તો અચળાંક છે. તો ધ્યાન આપજો, આમાં તાપમાન અને કે આ બંને વેરિયેબલ છે. ધ્યાન આપજો, બાકી બધું અચળ છે. તાપમાન અને કે વેરિયેબલ છે. તો જેવું તમે તાપમાન વધારશો એવું કે શું થશે? તો તમે જેવું તાપમાન વધારશો, ધ્યાન આપજો, જેવું તમે તાપમાન વધારશો એવું પહેલા તો મને બતાવો, E/RT ની કિંમત શું થવા લાગશે? સાહેબ ઘટે, કારણ કે છેદમાં છે, અને પાછું એના આગળ માઇનસ છે, તો -E/RT શું થઈ જશે? તો વધી જશે. અને જો આ વધશે તો મને બતાવો, ની પાવર -E/RT શું થઈ ગઈ? વધી ગયું. યસ, અને જો આ વધી ગયું તો આપણે કહી શકીએ શું થઈ જશે? કે વધી જશે. તો આ રીતના આપણે કહી શકીએ તાપમાન વધારતા કે વધે છે. તો આ આપણને દર્શાવે છે, બરાબર, કે કે પર તાપમાનની શું અસર છે આ સમીકરણ. હવે આ સમીકરણની ખાસિયત શું છે કે જો તમને કોઈ પ્રક્રિયાનો ઈ ખબર હોય, સક્રિયકરણ ઉર્જા જે અચળ છે, અને તમને એ ખબર હોય આર્હેનિયસ અચળાંક, તો તાપમાનની તમારા વેગ અચળાંક ઉપર શું અસર થશે તમે કહી શકો છો. તો આ સમીકરણની ખાસિયત છે કે તાપમાન બદલતા વેગ અચળાંક કેવી રીતના અસર પામશે આપણે કહી શકીએ છીએ. તાપમાન બદલતા વેગ અચળાંક ઉપર શું અસર થશે આપણે કહી શકીએ છીએ. આર્હેનિયસે આપેલું સમીકરણ છે, આને કહેવાય છે આર્હેનિયસ સમીકરણ. ચલો ક્લિયર. હવે આના અંદર જે જે પદો છે હું તમને બતાવી દઉં. તો આમાં કે શું છે? જ્યાં કે શું છે તો આપણે કહીશું વેગ અચળાંક, પ્રક્રિયાનો વેગ અચળાંક. ધ્યાન આપજો, આ વેરિયેબલ છે. વેરિયેબલ એટલે ચેન્જ થશે, તમે તાપમાન વધારશો એટલે કે વધી જશે, ચેન્જ થશે, વેરિયેબલ છે. યસ. બીજું એ શું છે? તો આર્હેનિયસ અચળાંક. આ અચળાંક છે અહીંયા, આર્હેનિયસ અચળાંક. તો આ અચળાંક છે, અહીંયા અચળાંક લખેલું છે, પછી અચળાંક નથી એવો ને, વેરિયેબલ છે, ધ્યાન આપજો. હા, આર્હેનિયસ અચળાંક એટલે આ અચળાંક છે, આ અચળ છે, એની કિંમત. હા, ઘણી વખતે એને એમ કહેવાય છે કે ભાઈ પૂર્વઘાતાંકી અવયવ, આ જે છે ને એના આગળ છે, માટે એને પૂર્વઘાતાંકીય અવયવ કહેવાય છે, પૂર્વઘાતાંકીય અવયવ કહેવાય છે. અથવા ઘણી વખતે આને શું કહે છે? એને આવૃત્તિ અવયવ, આવૃત્તિ અવયવ પણ કહે છે એને, બરાબર. તો એ થઈ ગયો. યસ. હવે ઈએ શું છે આમાં? તો ઈએ છે સક્રિયકરણ ઉર્જા. એ શું છે? સક્રિયકરણ ઉર્જા, બરાબર. આની આપણે હમણાં વિશેષ માહિતી આપીશું, ચિંતા ના કરો, બરાબર. સક્રિયકરણ ઉર્જા મેં તમને વ્યાખ્યા આપી દીધી છે. આપણા પ્રક્રિયક પાસે કેટલીક ઉર્જા તો હોય જ છે. હવે કેટલીક આપણે વધારાની ઉર્જા આપવી પડશે કે જેના કારણે શું થઈ જાય? ફળદાયી અથડામણ થઈ જાય. તો એ વધારાની જે ઉર્જા આપવી પડે છે, ઉર્જાને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા, બરાબર. ઈએ. ઓકે. અને ધ્યાન આપજો, તાપમાનની તેના પર કોઈ અસર છે નહીં, તાપમાનથી બદલાય નહીં, બદલાય નહીં. એનો મતલબ આ પણ શું છે? એક પ્રકારની અચળ રાશિ છે તાપમાન સાથે, બરાબર. તો તાપમાનથી અચળ છે, ધ્યાન આપજો. યસ. હવે આર શું છે આમાં?
તો આર છે વાયુ અચળાંક, બરાબર. એની કિંમત કેટલી આપણે લઈએ છીએ તો 8.314 બરાબર જૂલમાં લઈએ છીએ, જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈએ છીએ. અને કેલરીમાં તો 1.987 એટલે કે 2 કેલરી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈએ છીએ, બરાબર. યસ. તો તમે ઈએ દાખલા તરીકે જૂલમાં છે તો આરને જૂલમાં લેવાનું, ઈએ દાખલા તરીકે કિલો જૂલમાં છે તો આરને કિલો જૂલમાં, ઈએ કેલરીમાં છે તો આરને કેલરીમાં લેવાનું. ચલો, ટી શું છે તો નિરપેક્ષ તાપમાન છે, નિરપેક્ષ તાપમાન, એનો મતલબ તાપમાન કેલ્વિનમાં નિરપેક્ષ તાપમાન છે. ચલો, ઓકે. યસ. હવે આમાં ઈ શું છે તો એક્સપોનેન્શિયલ છે, બરાબર, એક્સપોનેન્શિયલ. ઓકે, તો એ લખવાની જરૂર નથી, એક્સપોનેન્શિયલ છે. ચલો, પછી આના અંદર માઇનસ ઈ અપોન આરટી શું છે, ઈ પાવર ઈ અપોન આરટી શું છે તો આપણે કહી શકીએ ઈ પાવર ઈ અપોન આરટી આખાને શું કહેવાય તો આપણે કહી શકીએ કે ઈ એ સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. આપણે કહી શકીએ સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. તો આપણે દરેક પદો સમજાવી દીધા, બરાબર. તો આપણને પ્રશ્ન આ રીતના પૂછશે કે આર્યનીય સમીકરણ લખો અને તેમાં આવતા પદો જણાવો. તો આપણે આ બધા દરેક પદ તમને બતાવી દીધા. હવે વાત એ છે કે આમાં ઈએ જે છે સક્રિયકરણ ઉર્જા, ઈએ ધ્યાન આપજો. જો આપણને ઈએ અને એ ખબર પડી જાય, ઈએ અને એ ખબર પડી જાય તો આપણે કોઈ પણ તાપમાને તમને શું બતાવી શકીએ છીએ, વેગ અચળાંક બતાવી શકીએ છીએ. તો ચલો ઈએ અને એ કેવી રીતના શોધીશું તે શોધવાનો આપણે તરીકો તમને આપીએ, બરાબર. તો ઈએ અને એ કેવી રીતના આપણે શોધીશું. ઈ એટલે સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી, અને એ એટલે આર્હેનિયસ અચળાંક. તો ચલો, જો આપણી પાસે સમીકરણ આવી ચૂકેલું છે કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ શું છે એ ઇન્ટુ ઈ પાવર માઇનસ ઈએ અપોન આર ટી, આ સમીકરણ છે આપણી પાસે. ચલો, હવે એક કામ કરીએ, આને આપણે એલએન આપી દઈએ તો શું થશે, એલએન કે ઇઝ ઇક્વલ ટુ એલએન એ વત્તા એલએન ઈ પાવર માઇનસ ઈએ અપોન આર ટી. ચલો, એલએન કે એમને એમ જ ઇઝ ઇક્વલ ટુ એલએન એ, બરાબર, આગળ આવી જશે તો માઇનસ ઈએ અપોન આર ટી, ઘાત છે એટલે ઘાત આગળ આવી જાય. શું વધ્યું, એલએન ઈ. હવે એલએન ની કિંમત કેટલી હોય છે બધાને ખબર છે, 1 હોય છે, તો હટાવે એને. તો એલએન કે ઇઝ ઇક્વલ ટુ એલએન એ માઇનસ ઈએ અપોન આર ટી, બરાબર. હવે એક વસ્તુ ધ્યાન આપજો, તમને ખબર છે આમાં તાપમાન અને કે આ બે વેરિયેબલ છે અને તાપમાન અચળ સાથે છે, તો આપણે આને એમ એક્સ કહી દઈએ અને આને કહી દઈએ વાય, તો આ તમારો થશે સી. તો તમે અહીંયા એક આલેખ દોરી શકો છો, બરાબર. કયો આલેખ જોઈ લેજો, આ તમારી વાય એક્સ પર આપણે લઈ લીધો એલએન કે, બરાબર. આ એક્સ એક્સ ઉપર આપણે લઈ લીધો 1/t, કારણ કે ટી વેરિયેબલ છે. યસ. તો હવે આપણને આલેખ કેવું મળશે તો મને બતાવો. સી જે છે એલએન એ જે પોઝિટિવ છે માટે પોઝિટિવ તરફથી આલેખ નીકળશે, બરાબર, ઉદ્ગમમાંથી નહીં નીકળે. જો સી ના આવું તો ઉદ્ગમમાંથી નીકળતો. અહીંયા સી જે છે ઇઝ ઇક્વલ ટુ એલએન એ છે, બરાબર, માટે પોઝિટિવમાંથી નીકળશે. હા, હવે નીચે જશે કે ઉપર જશે તો જોઈ લેજો, ઢાળ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર છે તો ઉપર જશે, નીચે જશે, ઉતરશે, બરાબર. તો ઉતર્યો આપણો ઢાળ. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે આલેખ દોરી શકીએ. એમાં કહી દઈશું કે આ જે મૂલ્ય છે આપણું શું છે, એલએન એ છે, બરાબર. યસ. તો આટલું જે મૂલ્ય છે એલએન એ છે, અને આ જે રેખા મળી આપણને સીધી રેખા, બરાબર. યસ. એનો આ જે સીધી લાઈન મળી એનો ઢાળ જે છે આપણે ઢાળ આ રીતના લઈ શકીએ, બરાબર. આપણે રાઈટ બાજુનો ઢાળ લેવાનો, થીટા. તો આ થીટા જે છે તમારો ટેન થીટા, જેને આપણે શું કહીશું, ઢાળ કહીશું. અને આ ઢાળ કેટલો છે તો આપણે કહી શકીએ માઇનસ ઈ અપોન આર જેટલો છે, માઇનસ ઈ એ અપોન આર જેટલો છે. ધ્યાન આપજો, આ ઢાળ તમે અહીંયાથી લઈ શકો ને, કોઈ પણ લાઈનનો ઢાળ તમે અહીંયાથી લો, ચાહે અહીંયાથી લો, ચાહે અહીંયાથી લો, ચાહે અહીંયાથી. આ થીટા કોઈ દિવસ બદલાય નહીં, આ ધ્યાન આપજો. એટલે મેં ગમે ત્યાંથી થીટા લઈ લીધો, આ રીતના લાઈન મારીને અહીંયાથી થીટા લઈ લીધો.
તો પોઝિટિવ ડાયરેક્શનનો લેવાનો, એનો મતલબ રાઈટ સાઈડનો તમારે થીટા લેવાનો, લેફ્ટ સાઈડનો ના ચાલે, રાઈટ સાઈડનો લેવાનો, બરાબર. એને ટેન સાથે લઈ લેવાનો, ટેન થીટા. એને ઢાળ કહેવાય, અને ઢાળ જે છે કોના બરાબર છે? તો માઇનસ ઈ અપોન આર બરાબર છે. તો માઇનસ ઈ એ અપોન આર બરાબર છે. યસ. તો આ રીતના. હા, અત્યારે મેં એલએનમાં આલેખ દોર્યો. હવે જો આને લોગમાં કન્વર્ટ કરીએ તો શું થાય? જો આને લોગમાં કન્વર્ટ કરી લઈએ તો ચલો લોગમાં જો આને કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે કે એલએન કેની જગ્યાએ શું લખાય? તો 2.303 log k લખાય, ઇઝ ઇક્વલ ટુ એલએન એની જગ્યાએ 2.303 log a લખાય, માઇનસ ઈએ અપોન આરટી. હવે આખા સમીકરણને જો 2.303 વડે આપણે ભાગી નાખીએ, આખા સમીકરણને જો 2.303 વડે ભાગી નાખીએ તો સમીકરણ કેવું થઈ જશે? તો થઈ જશે log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ઈએ અપોન 2.303 RT. ચલો ઓકે. હવે બરાબર ધ્યાનથી જોજો, મારે આનો આલેખ દોરવો છે. તો આ y અને આ 1/t એટલે x, એની સાથે જે હોય m અને આ c. તો વેરિયેબલને y એક્સિસ અને x એક્સિસ પર લઈ લીધા. હવે ચલો આપણે આલેખ દોરી દઈએ. ચલો x એક્સિસ ઉપર હું કોને લઈ લઉં? આ x એક્સિસ મારું, બરાબર. x એક્સિસ ઉપર તો x એક્સિસ ઉપર આપણે કોને લેવું પડશે? 1/t ને. તો x એક્સિસ ઉપર 1/t ને, અને આ y એક્સિસ ઉપર આપણે કોને લઈ લઈએ? તો log k. યસ. અને આપણે ગ્રાફ ડ્રો કરીશું. હવે ગ્રાફ આપણને કેવો મળશે? તો c જે છે log a છે, એનો મતલબ પ્લસ છે, પ્લસ હોવાને કારણે ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીશું, બરાબર. યસ. અને આ કેવો જશે? m માઇનસ ઈ અપોન 2.303 r છે, તો માઇનસમાં છે, તો આ નીચે જશે આ રીતના. ઓકે. યસ. યસ. હવે આપણને આ જે મૂલ્ય મળશે, આ મૂલ્ય આપણે માપી લઈશું, આ મૂલ્ય, બરાબર. એ જે મૂલ્ય છે, મૂલ્યને આપણે શું કહીશું? log a. દાખલા તરીકે એ મૂલ્ય આવ્યું, આ આટલાથી આટલું આવ્યું 10, તો log a ઇઝ ઇક્વલ ટુ 10, તો a ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ 10. એન્ટીલોગ 10 જે છે તમારું કેટલું થઈ જશે? તો એ તમને જે જવાબ મળે એ તમારો શું થઈ જશે? તો એ આપણો એ થઈ જશે. તો આ રીતના આપણે એ શોધી લઈશું. સમજી ગયા વાત ને? યસ. એ મળી ગયો. હા, હવે આપણે ઈએ શોધવો છે, તો શું કરવાનું ખબર છે? આનો ઢાળ લઈ લેવાનો. હવે ઢાળ કેવી રીતના લઈશું? તો તમે અહીંયાથી આ રીતના આગળ લંબાવીને અહીંયાથી થીટા લઈ લો તો એ ચાલશે, યા તો આગળથી ગમે ત્યાં આમ રેખા પાડીને ત્યાંથી થીટા લઈ લો તો એ ચાલશે. આ થીટા મળી ગયો. આ થીટાને આપણે એ થીટાનું ટેન થીટા મૂલ્ય લઈ લઈશું. એ ટેન થીટાનું જે મૂલ્ય આવે એને આપણે શું કહીશું? માઇનસ ઈએ અપોન, બોલો શું કહીશું? માઇનસ ઈએ અપોન 2.303 આર કહી દઈશું, બરાબર. યસ. દાખલા તરીકે અહીંયા ટેન થીટાની કિંમત આપણી આવી દાખલા તરીકે 1, તો આપણે શું કહી દઈશું? અહીંયા દાખલા તરીકે ટેન થીટાની કિંમત 1 આવી તમારી, તો આ 1 ને આપણે 2.303 મલ્ટીપ્લાય આર વડે ગુણી દઈશું, એટલે આપણને શું મળી જશે? ઈએ મળી જશે. તો જો તમે ઈએ આ રીતના શોધી શકો, તો ઈએ મળી ગયો તમને આલેખ પરથી. યસ. અને એ શોધવા માટે શું કરવાનું? આ મૂલ્ય ચેક કરી લેવાનું. આ મૂલ્ય જે આવ્યું, દાખલા તરીકે 10 આવ્યું, તો 10 ઇઝ ઇક્વલ ટુ log a, તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એન્ટીલોગ 10. એટલે તમને એ મળી ગયો અને અહીંયા ઈએ મળી ગયો. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે એ અને ઈએ આલેખની મદદથી શોધી શકીએ. તો ચલો, ક્લિયર છે. તો આ આલેખની પદ્ધતિ મેં તમને બતાવી દીધી, ઈએ શોધવાની. હા, હવે ઈએ શોધવાની હું તમને બતાવું સમીકરણ પદ્ધતિ કઈ છે. તો હવે હું તમને બતાવું ઈએ શોધવાની સમીકરણ પદ્ધતિ. સમીકરણ પદ્ધતિથી આપણે કેવી રીતના સક્રિયકરણ ઉર્જા શોધી શકીએ. તો ધ્યાન આપજો. દાખલા તરીકે T1 તાપમાને આપણી પાસે વેગ અચળાંક K1 છે, બરાબર. મને બતાવો ઈએ બદલાશે? ના. ધ્યાન આપજો. T1 તાપમાને વેગ અચળાંક K1 છે, તો આપણે સમીકરણ આ રીતના લખી શકીએ. ln K1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ln એ બદલાશે નહીં, માટે A1 નહીં લખવાનો, માઇનસ ઈએ અપોન આર T1. ધ્યાન આપજો, આર વાયુ અચળાંક બદલાશે નહીં, અચળ છે, માટે 1 નંબર આપવાની જરૂર નથી. એ સક્રિયકરણ ઉર્જા તાપમાન સાથે બદલાતી નથી, માટે એને નંબર આપવાની જરૂર નથી, બરાબર. એ આર રેડિયસ અચળાંક અચળ છે, નંબર આપવાની જરૂર નથી. ખાલી તમે તાપમાન બદલો એટલે તમારો શું બદલાય? K1. એટલે દાખલા તરીકે T1 તાપમાને કોઈ પ્રક્રિયાનો વેગ અચળાંક K1 છે, તો આપણે આ સમીકરણ લખી શકીએ. હવે આપણે કહીએ કે દાખલા તરીકેનું તાપમાન આપણે બદલીને T2 કરી દીધું, તેનો વેગ અચળાંક હવે K1 નહીં રહે, K2 થઈ જશે.
કારણ કે તમને ખબર છે તાપમાનની અસર વેગ અચળાંક ઉપર થાય છે. તો હવે આના માટે સમીકરણ શું બની જાય? તો ln k2 ઇઝ ઇક્વલ ટુ ln એ નહીં બદલાય માઇનસ E અપોન RT2. તો તમને ખબર છે કે એ પણ પ્રક્રિયાનું કદાપી બદલાતું નથી. જો પ્રક્રિયા એ જ હશે, બરાબર, ખાલી તમે T1 માંથી T2 કરશો તો એ નહીં બદલાય કે એ પણ નહીં બદલાય. ખાલી બદલાશે શું? એનો વેગ અચળાંક બદલાઈ જશે. K1 માંથી K2 થઈ ગયું. ચલો બરાબર. તો આ બીજું સમીકરણ મળી ગયું. તો આપણે બે સમીકરણો કોઈ એક પ્રક્રિયા માટે લખી દીધા, T1 તાપમાને K1 ને T2 તાપમાને K2. હવે આપણે એક કામ કરીએ, સમીકરણ 2 અને સમીકરણ 1 આ બંનેની બાદબાકી કરી દઈએ. તો 2 - 1 કરતા, ચલો 2 - 1 કરીએ તો શું થઈ જશે? તો ln K2 માઇનસ ln K1 ઇઝ ઇક્વલ ટુ, ચલો બતાવજો હવે મને. તો ln A માઇનસ EA અપોન RT2, બરાબર, માઇનસ, ચલો ln A. ઓકે, ln A. ચલો આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, પ્લસ EA અપોન નીચે શું છે? RT1. ચલો થઈ ગયા એટલે સુધી? યસ. હવે તમે જોઈ શકો છો અહીંયા ln A કટ થઈ જશે. ચલો તો અહીંયા ln K2 માઇનસ K1 એટલે શું થઈ જાય? ln આપણે કોમન કાઢી લઈએ તો K2 અપોન K1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા શું થઈ જશે? E અપોન RT2 આગળ માઇનસ છે અને E અપોન RT1. તો E અપોન R કોમન કાઢી લઈએ. શું વધશે? 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. આપણું સમીકરણ થઈ ગયું. બરાબર. ચલો આને લોગમાં કન્વર્ટ કરી લઈએ. આગળ લોગ કરી દઈએ. તો લોગ K2 અપોન K1, તો આગળ 2.303 આવશે, છેદમાં જતું રહેશે. E અપોન 2.303 R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. આ આપણું સમીકરણ આવી ગયું. બરાબર. યસ. આ સમીકરણની મદદથી આપણે એ કાઢી શકીએ છીએ. કેવી રીતના? ધ્યાન આપજો. આપણને કોઈ પ્રક્રિયા આપેલી છે તો એના માટે T1 તાપમાને પહેલા K1 કાઢી લો, T2 તાપમાને K આ સમીકરણમાં મૂકી દો તો તમે EA શોધી શકો છો. બરાબર. તો આ રીતના સમીકરણની મદદથી આપણે EA શોધી શકીએ. તો ફરીથી આ સમીકરણ 5 પેરામીટર વચ્ચેનો સંબંધ છે. T1, T2, K1, K2 અને EA. આ 5 પેરામીટરમાંથી તમને કોઈ પણ 4 પેરામીટર આપીને 5મું પેરામીટર પૂછી શકે છે. બરાબર. હા, ધ્યાન આપજો. EA જે છે તમે જો જૂલમાં લો તો R ને જૂલમાં લેવાનું રહેશે. આ ધ્યાન આપવાનું છે. હવે આ સમીકરણને તમે આગળ લઈ જઈને અહીંયા T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2 લસા તમે લઈ શકો છો. તો ચલો આ સમીકરણ હું આગળ એક સ્ટેપમાં લખી દઉં. તો તમે log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, EA અપોન 2.303 R, બરાબર, T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2 પણ સમીકરણને લખી શકો છો અહીંયાથી લસા લઈને પણ. ચલો બરાબર. તો આ સમીકરણ અહીંયા પૂરું થાય છે. તો ધ્યાન આપજો, આ વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તમને પ્રશ્ન આ રીતના પૂછશે, આર્હેનીય સમીકરણ લખો, તેમાં આવતા પદો જણાવો તથા, બરાબર, EA શોધવાની પદ્ધતિઓ બતાવો. તો તમારે EA શોધવાની પદ્ધતિઓ બતાવી દેવાની. એક તો આલેખ બતાવીને આલેખથી, અને બીજું એક સમીકરણ પદ્ધતિ. સમીકરણ પદ્ધતિમાં આ અને આલેખના અંદર તમારે બતાવવાની રહેશે. બરાબર. આલેખમાં તમારે બતાવવાનું રહેશે આલેખ પદ્ધતિ. ઓકે, એક આલેખ પદ્ધતિ બતાવી દો, આલેખ પદ્ધતિ બતાવી દો, અને એના પછી આ સમીકરણ પદ્ધતિ બતાવી દો. ઓકે, યસ. તો આ બે પદ્ધતિઓ થઈ ગઈ. અને એના પહેલા તમને પૂછશે આર્હેનીય સમીકરણ લખો. તો આર્હેનીય સમીકરણ લખીને આપી દો, એના અંદર આવતા પદો બતાવી દો. એના પછી EA શોધવાની આલેખની પદ્ધતિ બતાવી દો. બરાબર. EA શોધવાની આલેખની પદ્ધતિ બતાવી દો આ. ઓકે, અને એના પછી સમીકરણ પદ્ધતિ બતાવી દો. ઓકે, તો આ પ્રશ્ન પૂરો થાય છે આપણો. તો પ્રશ્ન કેવી રીતના પૂછશે? તો પ્રશ્ન પૂછશે તમને આર્હેનીય સમીકરણ લખો, તેમાં આવતા પદો જણાવો તથા EA શોધવાની પદ્ધતિઓ આપો. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. ચલો, ખબર પડી ગઈ છે પ્રશ્નમાં? ઓકે, હવે આપણે આર્હેનીય સમીકરણ પરના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છે. બરાબર, જે ઇમ્પોર્ટન્ટ છે. તો આ સમીકરણ પરથી આપણે દાખલા ગણીશું. બરાબર, આ સમીકરણ પરથી આપણે દાખલા ગણી દઈશું. તો ચલો આજે આપણે આટલું રાખીશું.